जो भगवान માટે તાપ સહન કરે, માણસો ભગવાન માટે ઠંડી સહન કરે, ભગવાન માટે ભૂખ સહન કરે, ભગવાન માટે પીડા સહન કરે, તો તેને જન્મ જન્મ સુધી પીડા સહન કરવાની આવતી નથી. તો બાબાને પ્રાર્થના કરીએ, રામને પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોના જીવનમાં આરામ આવે અને રામની કૃપા થાય તો બધા જ દેવતાઓ તે જીવો પર કૃપા કરે. એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. અને બીજી ખાસ વિનંતી કે જ્યારે સૂચનાઓ આપવામાં આવે તો ત્યારે તે સૂચનાઓને બધાએ ફોલો કરવી જ રહી. નહીં તો જ્યારે સત્સંગ ચાલતો હોય અને માણસો ગમે તે કન્ડિશનમાં ઉઠીને જાયા કરે તો બધાના ધ્યાનોમાં ખલેલો પહોંચે. જ્યારે અમૃતની ધારાઓ ચાલતી હોય અને માણસો અવ્યવસ્થા જાળવે તો એ અમૃતની અંદર ખલેલ પહોંચે અને એનો દોષ અને એનો પાપ લાગે. એટલા માટે જ્યારે જે સૂચના આપવામાં આવે તો એ સૂચનાઓને બધાએ ફોલો કરવાની. એનું એક બીજું કારણ છે